चलो बेटा હવે આજે નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ થાય છે. ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિની અંતસ્થ રચના. આ ટાઇટલ છે એનું. ચલો બેટા હવે આ પાઠ પણ ચેપ્ટર નંબર 4 ની જેમ લેન્ધી પાર્ટ છે. હવે આપણે આપણી આજુબાજુ નજર કરીએ ભાઈ તો ઘણી બધી વનસ્પતિ જોવા મળે. વનસ્પતિની સાથે સાથે ઘણા બધા પ્રાણીઓ પણ જોવા મળે. તો તમારે શું કરવાનું? તો આ વનસ્પતિ અને પ્રાણીઓને તમારે ઓળખવાના છે. તો તરત તમે ઓળખી જશો કે ભાઈ આ લીમડો છે, આ પીપળો છે, આ વડ છે, આ જાસૂદ છે, આ કરેણ છે. તો દરેક વનસ્પતિને તમે ઓળખી શક્યા. એ જ રીતે પ્રાણીઓને પણ તમે ઓળખી જાઓ છો કે આ ગાય છે, આ કૂતરું છે, આ બિલાડી છે. તો આવું કેમ? તો આપણે આપણી આજુબાજુ જે પણ વનસ્પતિ જોઈએ છે, જે પણ પ્રાણીઓ જોઈએ છે, એને સરળતાથી તમે ઓળખો છો. કેમ? તેના રંગ, રૂપ અને દેખાવના લીધે. તો ભાઈ આનો દેખાવ આવો છે તેને બિલાડી કહેવાય, આનો દેખાવ આવો છે તો એને ગાય કહેવાય. તો રંગ, રૂપ અને દેખાવ છે શું? તેની બાહ્ય રચના છે. તો એની જે રચનાને તમે બહારથી અવલોકન કરી શકો છો એની બાહ્ય રચના છે. તો આમ આપણી આજુબાજુ જે વનસ્પતિઓ છે, જે પ્રાણીઓ છે, એ બધા જ વનસ્પતિ અને પ્રાણીઓની બાહ્ય રચના તમે જોઈ શકો છો. અને એ બાહ્ય રચનામાં રચનાકીય રીતે સમાનતા અને ભિન્નતા હોય છે એ પણ તમે જોઈ શકો છો. ગાય અને ભેંસમાં શું શું સમાનતા છે અને શું શું ભિન્નતા છે તમે સરળતાથી જોઈ શકો છો. તો આ તો શું વાત થઈ? એની બાહ્ય રચનાની સમાનતા અને ભિન્નતા તમે જોઈ. તો ફરીથી રિપીટ કરું છું કે આપણી આસપાસ રહેલી વનસ્પતિઓ અને આપણી આસપાસ રહેલા પ્રાણીઓ, આ બંને પ્રકારના સજીવોમાં આપણે એની બાહ્ય રચના જોઈ શકીએ છીએ. અને બાહ્ય રચનામાં શું શું સમાનતા છે અને શું શું ભિન્નતા છે એ પણ તમે સરળતાથી જોઈ શકો છો. તો આ તો આપણે બાહ્ય રચના જોઈ. હવે વાત કરીએ એની આંતરિક રચના. એ જ વનસ્પતિ અને પ્રાણીઓની આંતરિક રચના. તો આંતરિક રચના જોવી હોય ને આમ તો એનો છેદ લેવો પડે. તો ચલો ને આપણે વનસ્પતિ અને પ્રાણીની આંતરિક રચના જોવી છે તેનો છેદ લઈએ. તેના જે તે અંગોનો છેદ લઈશું તો છેદ લેતા પણ એની આંતરિક રચના દેખાશે. અને એની આંતરિક રચનામાં પણ બાહ્ય રચનાની માફક જ અમુક જગ્યાએ સમાનતા જોવા મળશે તો અમુક જગ્યાએ ભિન્નતા જોવા મળશે, જુદાપણું જોવા મળશે. તો એના ઉપરથી શું સારાંશ નીકળ્યો? તો એક જ વાક્યમાં જેનો સારાંશ કહેવાય તો એવું કહેવાય કે કોઈ પણ વનસ્પતિઓ હોય, કોઈ પણ પ્રાણીઓ હોય, એની બાહ્ય રચના અને એની આંતરિક રચના, એમાં બાહ્ય રચના જુઓ છો તમે તો એમાં પણ સમાનતા અને ભિન્નતા જોવા મળે છે. અને એ જ રીતે જુદી જુદી વનસ્પતિની આંતરિક રચના જુઓ છો તો એમાં પણ તમને સમાનતા અને ભિન્નતાઓ જોવા મળે છે. અને એમાં જે આંતરિક રચના જોવાનો જે અભ્યાસ છે, જે આંતરિક રચના જુઓ છો એનો જે અભ્યાસ છે એ અભ્યાસને કહેવાય અંતસ્થ રચના શાસ્ત્ર. તો આ પ્રકરણમાં આપણે વનસ્પતિની આંતરિક રચના જોવાની છે અને એ આંતરિક રચનામાં કેવી રીતે એના અંગોનું નિર્માણ થાય છે એ જોવાનું છે. અંગજનન વિશે જોવાનું છે. હવે આપણને ખબર છે અંગજનન કઈ રીતે થાય છે. પાયાનો એકમ કોષ હોય, કોષ ભેગા થઈને પેશી બને, પેશી ભેગી થઈને અંગ બને, અંગ ભેગું થઈને આખું શરીર બને. બરાબર? તો આ રીતે સમગ્ર શરીરનું નિર્માણ થતું હોય છે. તો ચલો એકવાર બોર્ડ ઉપરથી રિવિઝન કરી દઈએ. તો જો બેટા સૌથી પહેલા આપણે શું વાત કરી કે કોઈ પણ વનસ્પતિ કે તો પ્રાણી લો. બરાબર? તો વનસ્પતિ અને પ્રાણીઓ બંને પૈકી મોટા ભાગના સજીવમાં બાહ્ય રચના જોતા તેમાં રચનાકીય રીતે સમાનતા અને ભિન્નતા તમે સરળતાથી જોઈ શકો છો. એટલે મેં તમને સમજાવ્યું હતું કે વનસ્પતિ લો કે પ્રાણી લો
जुदी जुदी वनस्पतिओनो समूह लो के जुदा जुदा प्राणीओनो समूह लो, एनी अंदर तमे सरलताथी समानता अने भिन्नता जोई शको छो। तो बाह्य रचनाना आधारे तमे समानता अने भिन्नता जोई पहला मुद्दामां, कारण के लखेलुं ज छे। जुओ, कोई पण प्राणी के तो वनस्पति लो, एनी बाह्य रचनामां तमे समानता अने भिन्नता सरलताथी जोई शको छो। ए ज रीते वनस्पति अने प्राणीओनी आंतरिक रचना लो, तो आंतरिक रचनामां पण एमां समानता अने भिन्नता एने सरलताथी जोई शकीए छीए। बोलो क्लियर? अने आ आंतरिक रचनाना अभ्यासने अंतस्थ रचना शास्त्र कहे छे। तो आ प्रकरणमां आपणे बस आ आंतरिक रचना विषे ज जोवानुं छे, वनस्पतिनी आंतरिक रचना विषे आपणे जोवानुं छे। हवे आपणे खबर छे सजीवनो पायानो एकम कोष छे, तो आंतरिक रचनामां शुं देखाशे? तो के कोष देखाशे, कोष भेगा थई अने पेशी बनेली देखाशे, पेशी भेगी थई अंग बनेलुं देखाशे। तो आ अंग बनवानी क्रिया, ए अंग बनवानी क्रियाने अंग जनन कहेवाय। तो आ पाठमां आपणे अंग जनन विषे पण जोवानुं छे। अंगो भेगा थशे, अंग तंत्रो देखाशे, अंग तंत्र भेगा थईने देह बनावे। तो चलो बेटा, आटले सुधी बधाने क्लियर थई गयुं छे। एकदम सिंपल वस्तु हती, कशुं ज छे नहीं। पहला मुद्दा में एवं कहे छे कि बाह्य रचनाना आधारे समानता भिन्नता जोई शकाय छे। बीजा मुद्दा में एवं कहे छे कि आंतरिक रचनाना आधारे पण समानता भिन्नता जोई शकाय छे। अने आंतरिक रचनाना अभ्यासने अंतस्थ रचना शास्त्र कहे छे। तो आ पाठमां आपणे अंतस्थ रचना शास्त्र विषे भणवानुं छे, अंग जनन विषे भणवानुं छे। तो चलो बधाने क्लियर छे ने? ओके, तो चलो હવે આપણે આગળ વાત કરીએ મુજબ જુદી જુદી વનસ્પતિઓ તમે લો છો, એનો છેદ લઈ અને તમે એનો અભ્યાસ કરો છો, તેની અંતસ્થ રચનામાં અમુક અમુક જગ્યાએ સરખાપણું જોવા મળે, તો અમુક અમુક જગ્યાએ જુદાપણું પણ જોવા મળે, બરાબર? તો અહીંયા આગળ આપણે વાત કરવાની છે એના જુદાપણાની, સરખાપણાની વાત અહીંયા નથી કરવાની। અહીંયા વાત કરવાની છે જુદી જુદી વનસ્પતિની આંતરિક રચનામાં જે જુદાપણું છે એની। तो चलो आवृत बीजधारी वनस्पति तरीके तमे द्विदળી वर्गनी अने एकदળી वर्गनी वनस्पति तमे लो छो, बराबर? अने एनी अंतस्थ रचना तमे जुओ छो, तो स्वाभाविक छे द्विदળીની अंतस्थ रचना अने एकदળી वर्गनी अंतस्थ रचना तमने अलग अलग ज देखाशे। भले बंनेनो विभाग आवृत बीजधारी छे, बंनेनो विभाग आवृत बीजधारी छे, पण बे वर्ग अलग अलग छे। चोखा छे, घઉં छे, मग શેરડી છે, આ બધી એકદળી વનસ્પતિ છે। મગ છે, ચણા છે, સોયાબીન છે, આ બધી દ્વિદળી વનસ્પતિ છે। તો એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિનો છેદ લઈ અને તમે જોશો તેની અંદર જુદાપણું વધારે દેખાશે, બરાબર? તો આ પાઠમાં આપણે જુદાપણા વિશે વાત કરવાની છે। તો અહીંયા હવે વાત કરેલી છે, જુઓ આગળ વાત કરીએ તો કે વનસ્પતિના વિવિધ અંગો એ તેમની આંતરિક રચનામાં જુદાપણું ધરાવે છે। જેમ કે आवृत बीजधारी वनस्पतिना बे वर्गो छे, द्विदળી वर्ग अने एकदળી वर्ग। तेनी आंतरिक रचनामां जुदापणुं छे, एटले के अंतस्थ रचनानी दृष्टिए ए बंने जुदा छे। तो हवे तमने प्रश्न थाय के साहेब जुदी जुदी वनस्पतिनी आंतरिक रचनाओ केम अलग अलग होय छे? अहींया प्रूफ साथे कही दीधुं के आवृत बीजधारी वनस्पतिमां द्विदળી अने एकदળી बंनेनी अंतस्थ रचना जुओ तो जुदी जुदी छे। तो प्रश्न एवो थाय केम जुदी छे? कारण के आज जुदापणावाળી आंतरिक रचना ए बधी ज वनस्पतिने जुदा जुदा पोतपोताना पर्यावरण प्रमाणेनी अनुकूलता आपे छे। आवी ज आंतरिक रचनाना कारणे ते अनुकूलता मेळवे छे, अने अनुकूलता मेळवे छे એટલે જ पर्यावरणमां टके छे। એટલે હવે તમને તમારો જવાબ મળી ગયો કે દરેક વનસ્પતિમાં जुदापणું કેમ છે? કારણ કે दरेक वनस्पतिने जुदा जुदा पर्यावरणनो सामनो करवानो छे। कोकने वधारे पाणी जोईए छे, कोकने ओछुं पाणी जोईए छे, कोईने वधारे प्रकाश जोईए छे, कोईने ओछो प्रकाश जोईए छे। त्याने जे प्रमाणेनी अनुकूलता जोईती होय ए प्रमाणेनी आंतरिक रचना पोतानी विकसावे। એટલા માટે જ આંતરિક રચનામાં જુદાપણું વધારે જોવા મળે છે। એટલે જ લખ્યું છે છેલ્લો મુદ્દો જો કે આંતરિક રચનાઓ શું દર્શાવે છે? તો વિભિન્ન પર્યાવરણ પ્રત્યે અનુકૂલન दर्शावे छे।
તો ચલો બેટા, આ ઇન્ટ્રોડક્શન હતી. જરા એકવાર ઝડપથી રિવિઝન કરી દઈએ. જો કે મેં પણ ઝડપથી જ ચલાવી દીધેલું છે ઇન્ટ્રોડક્શન, કારણ કે એટલું દમ નથી ઇન્ટ્રોડક્શનમાં, એટલે એની પાછળ વધારે ટાઈમ નહીં બગાડીએ આપણે. બરાબર. તો ચલો, સૌથી પહેલો મુદ્દો એ બાહ્ય રચનાની ભિન્નતાની વાત કરે છે અને સમાનતાની વાત કરે છે. શું કહે છે કે વનસ્પતિ અને પ્રાણીઓ બંને પૈકી મોટા ભાગના સજીવોની બાહ્ય રચનામાં રચનાકીય દ્રષ્ટિએ સમાનતા અને ભિન્નતા સરળતાથી જોઈ શકો છો. એટલે પહેલા મુદ્દામાં બાહ્ય રચનાની સમાનતા અને ભિન્નતાની વાત કરી છે. પછી બીજા મુદ્દામાં શું કહે છે એ જ રીતે હવે કે આંતરિક રચનામાં પણ તમે સમાનતા અને ભિન્નતા જોઈ શકો છો. એટલે બે મુદ્દામાં તમે વાત પતાવી દીધી. તો પહેલા મુદ્દામાં બાહ્ય રચનાની સમાનતા અને ભિન્નતાની વાત કરી, બીજા મુદ્દામાં આંતરિક રચનાની સમાનતા અને ભિન્નતાની વાત કરી. હવે આપણે આંતરિક રચના ઉપર જઈએ તો આંતરિક રચનાનો જે અભ્યાસ કરીએ છીએ એને અંતસ્થ રચના શાસ્ત્ર કહેવાય. તો આ પ્રકરણમાં પણ આપણે આંતરિક રચના અને અંગજનન વિશે જ ભણવાનું છે. હવે અંગજનન કઈ રીતે થાય આપણને ખબર છે. પાયાનો એકમ કોષ છે, કોષ ભેગો થઈને પેશી, પેશી ભેગી થઈને અંગ બને એને કહેવાય અંગજનન, અંગ ભેગા થઈને અંગતંત્ર અને એમાંથી દેહ બને. હવે વનસ્પતિની આંતરિક રચના જોઈએ, તેમાં સમાનતાની સાથે સાથે જુદાપણું પણ છે. ઉદાહરણ તરીકે આવૃતબીજ દળીના બે અલગ અલગ વર્ગ લઈ લો, દ્વિદળી અને એક દળી. તેમાં જુદાપણું આંતરિક રચનામાં જોવા મળે છે. અને આ જુદાપણું કેમ જોવા મળે છે? તો છેલ્લો મુદ્દો, આંતરિક રચનામાં રહેલું આ જ જુદાપણું એ વિભિન્ન પર્યાવરણ પ્રત્યે વનસ્પતિને અનુકૂળતા દર્શાવવા માટે કામમાં આવે છે. તો ચલો બેટા, આટલી ઇન્ટ્રોડક્શન ખબર પડી ગઈ છે? જલ્દીથી હા નામાં જવાબ આપી દો. ઓકે, સારું. ચલો હવે ટોપિક ચાલુ થાય છે આપણો પેશી. કારણ કે કોઈ પણ વનસ્પતિનો છેદ લઈ તમે એની આંતરિક રચના જોશો, તેમાં કોષોનો એક સમૂહ દેખાશે, એને કહેવાય પેશી. તો ઘણા લોકોનું હું કહું કે પેશી એટલે શું, એટલે સિમ્પલ જવાબ આપે કે કોષના સમૂહને પેશી કહે છે. ચલો, કોષના સમૂહને પેશી કહે છે. ચલો, મારો પ્રશ્ન એ છે કે આ મેં વ્યાખ્યા લખી એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સાચી છે કે ખોટી છે? કોષના સમૂહને પેશી કહે છે, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સાચી? તો જવાબ આવશે ખોટી છે. નો ડાઉટ, બરાબર છે, કોષના સમૂહને પેશી કહેવાય, ના કહેવાય એવું નહીં, પણ તેમ છતાં વ્યાખ્યા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ખોટી કહેવાય. કેમ? તો હું તમને સમજાવું. ચલો, માની લો કે આપણે વનસ્પતિની પેશી બનાવીએ છીએ. ભાઈ થોડી સ્પીડ રાખીશું એટલે બધા ફોકસ રાખશે. અહીંયા બધાનું ફોકસ અહીંયા જોઈએ. તો ચલો, તો કોષના સમૂહને પેશી કહે છે, એને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે હાલ ખોટું કહીશું. કેમ? તો હું ઉદાહરણ આપીને સમજાવું. તો માની લો કે આપણે વનસ્પતિની કોઈ પેશી બનાવી છે, તો કોષનો સમૂહ કરવો પડશે. તો ચલો, મેં 1 ક્યાં તો 2 મૃદુતકના કોષ લીધા, 3 દ્રઢોતકના કોષ લીધા, 4 સ્થૂલ કોણકના કોષ લીધા. તો વનસ્પતિના જુદા જુદા પ્રકારના કોષો છે, મૃદુતકના કોષો, દ્રઢોતકના કોષો, સ્થૂલ કોણકના કોષો. અને હવે બધાને હું ભેગા કરી દઉં. ચલો, આ મૃદુતકના કોષ, આ દ્રઢોતકના કોષ, આ સ્થૂલ કોણકના કોષ મેં ભેગા કરી દીધા. તો શું આ પેશી કહેવાશે? આ નામાં જવાબ આપો. કોષનો સમૂહ પેશી. તો ચલો, મેં કોષનો સમૂહ બનાવી દીધો. શેને પેશી કહેવાશે? ના, એને પેશી નહીં કહેવાય. કારણ કે પેશી ત્યારે જ બને કે એવા કોષોનો સમૂહ તમે ભેગો કરો કે જે તમામ કોષોની ઉત્પત્તિ સમાન હોય અને સાથે સાથે એનું કાર્ય પણ સમાન હોય. એટલે કે સમાન ઉત્પત્તિ અને સમાન કાર્ય ધરાવતા કોષોનો સમૂહ એને પેશી કહેવાય.
આડેધડ જુદા જુદા કોષો ભેગા કરી દીધા, લો સાહેબ તમારી પેશી, એમ ના ચાલે. આ તો ઓછું કોઈ બૈરું પસંદ કરવાનું તો ગમે તે પકડીને લેતા આવ્યા ઘેર બેહાડી દીધું. આ તો પેશી બનાવવાની છે, એ પેશીને વ્યવસ્થિત કામ કરવાનું છે. બૈરું તો બગડેલું આવશે બદલાશે, પેશી બગડેલી આવશે નહીં બદલાય. તો સમજો આ તો એક મજાકની વાત થઈ, પણ અહીંયા આગળ કોષોના સમૂહને પેશી કહેવાય, વાત બરાબર છે, પણ ગમે તે આડેધડ કોષોનો સમૂહ ના ચાલે. એવા કોષોનો સમૂહ કે જેની ઉત્પત્તિ સમાન હોય અને જેના કાર્ય પણ સમાન હોય, એટલે કે સમાન ઉત્પત્તિ અને સમાન કાર્ય ધરાવતા કોષોના સમૂહને પેશી કહે છે. તો ચલો બેટા, વ્યાખ્યા ક્લિયર? વ્યાખ્યા ક્લિયર? ઓકે. હવે આ જે પેશી છે એનું વર્ગીકરણ ચાલુ કરીએ છીએ આપણે. વનસ્પતિની પેશીઓનું વર્ગીકરણ. તો વનસ્પતિમાં આપણે કહી દીધું કે સમાન ઉત્પત્તિ અને સમાન કાર્યના આધારે કોષોના સમૂહને પેશી કહે છે. અહીંયા લખેલું જ છે, જો સમાન ઉત્પત્તિ અને સમાન કાર્ય ધરાવતા કોષોના સમૂહને પેશી કહે છે. અને હવે આ પેશીનું આપણે વર્ગીકરણ ચાલુ કરીએ છીએ. તો યાદ રાખજો બેટા, કોઈ પણ વસ્તુનું વર્ગીકરણ કરવું હોય તો ગમે તે આધાર લેવો પડે. જેમ કે મારે તમારું વર્ગીકરણ કરવું છે, તમારું, તો મારે આધાર લેવો પડે. જેમ કે હું ધોરણનો આધાર લઉં તો ધોરણના આધારે વર્ગીકરણ, તો ધોરણ 11ના વિદ્યાર્થી, ધોરણ 12ના વિદ્યાર્થી. એમાંય વર્ગીકરણ કરવું હોય તો લિંગના આધારે વર્ગીકરણ થાય, છોકરાઓ છોકરીઓ. એમાંય વર્ગીકરણ કરવું હોય તો તમારા માર્ક્સના આધારે વર્ગીકરણ થાય. ચલો 80% ઉપરના વિદ્યાર્થીઓ, 80% નીચેના વિદ્યાર્થીઓ. સમજાય છે? કોઈ પણ વર્ગીકરણ કરવું તો આધાર લેવું પડે. તો હવે પેશીના પ્રકારો અને પેશીનું વર્ગીકરણ ભણવું છે તમારે. વનસ્પતિ પેશીના પ્રકાર અને વનસ્પતિ પેશીનું વર્ગીકરણ ભણવું છે. તો પહેલા જ આપણે આધાર લઈએ છીએ વિભાજન ક્ષમતાના આધારે. વિભાજન ક્ષમતાના આધારે કે જે પેશી સક્રિય રીતે વિભાજન કરી અને નવા કોષો બનાવી શકે તેવા કોષોના સમૂહને વર્ધનશીલ પેશી કહે છે. વિભાજનના આધારે કે જે પેશી સક્રિય રીતે વિભાજન કરે અને નવા નવા કોષો અને કોષોનો સમૂહ તૈયાર કરી શકે તેને વર્ધનશીલ પેશી કહેવાય. સામે સ્થાયી પેશીની વ્યાખ્યા નથી લીધી, પણ તમે સમજી ગયા છો. એના કરતાં ઉલટું કે જે પેશીના કોષો વિભાજન કરી શકતા નથી, બરાબર, જેમ છે એમને એમ જ રહે છે, વિભાજન નથી કરી શકતા, નવા કોષો નથી ઉમેરી શકતા, તો એને સ્થાયી પેશી કહે છે. પણ એ ડિટેલ વાત કાલે કરવાની છે. આજે તો આપણે વર્ધનશીલ પેશી ઉપર જ ફોકસ કરવાનું છે. તો વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી, વિભાજન ક્ષમતાના આધારે વનસ્પતિ પેશીના બે પ્રકાર પડ્યા. ઓકે, તો પહેલા ફરીથી જોઈ લો, પેશી એટલે શું? તો સમાન ઉત્પત્તિ અને સમાન કાર્ય ધરાવતા કોષોના સમૂહને પેશી કહે છે. આ પેશીના એની વિભાજન ક્ષમતાના આધારે બે ભાગ પડે છે, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. એ પૈકી જે પેશીના કોષો સક્રિય રીતે વિભાજન કરી અને નવા નવા કોષો ઉમેરતા જાય તો એવા કોષના સમૂહને વર્ધનશીલ પેશી કહે છે. ચલો, તો હવે આપણને પ્રશ્ન થાય કે સાહેબ આ વર્ધનશીલ પેશીના કોષો સતત વિભાજન કરી શકે છે, સતત કોષ વિભાજન કરી શકે છે, તો એવું તો એની અંદર કેવા લક્ષણો છે કે જે સતત વિભાજન કરે છે? ભાઈ એવું તો શું છે એની અંદર? તો હું કહું, વર્ધનશીલ પેશીના લક્ષણો કહું. પહેલા તો વર્ધનશીલ પેશી વનસ્પતિમાં ક્યાં હોય? તો કે આખી વનસ્પતિમાં ના હોય. આ વર્ધનશીલ પેશી એ આખી વનસ્પતિમાં ના હોય. જે વિસ્તાર ને સક્રિય રીતે સતત કોષ વિભાજન કરવાનું છે એ વિસ્તાર પૂરતી જ એ મર્યાદિત હોય. હું ફરીથી કહું છું બેટા, આ વર્ધનશીલ પેશીનું પહેલું જ લક્ષણ છે કે એ સમગ્ર વનસ્પતિની બધી જ જગ્યાએ ના હોય, પણ એ વનસ્પતિમાં અમુક અમુક ભાગ નક્કી કરેલા હોય કે ભાઈ તારે કોષ વિભાજન કરવાનું, તારે કોષ વિભાજન કરવાનું, તારે નહીં કરવાનું, તું કોષ વિભાજન ના કરતું, તારે કોષ વિભાજન કરવાનું, હાલે ટેણિયા તારે કોષ વિભાજન કરવાનું. તો જે ભાગને કોષ વિભાજનનું કાર્ય સોંપેલું હોય એટલા વિસ્તારો પૂરતી આ પેશી મર્યાદિત હોય. આ પહેલું લક્ષણ. એટલે જો પહેલું લક્ષણ લખેલું છે કે સક્રિય કોષ વિભાજન કરતા એવા
ચોક્કસ વિસ્તાર પૂરતી જ એ સીમિત હોય. આ પહેલું જ લક્ષણ. બીજું, હવે આ જે વર્ધનશીલ પેશીના કોષો છે એ કદની દ્રષ્ટિએ નાના હોય. હા, કદમાં ભલે નાના, પરંતુ ત્રીજું લક્ષણ જુઓ, ચયાપચયની ક્રિયાઓની દ્રષ્ટિએ સોલિડ રીતે સક્રિય હોય, બહુ જ સક્રિય હોય. એ ત્રીજું લક્ષણ, ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય હોય. ચોથું લક્ષણ, એની કોષ દિવાલ ખૂબ જ પાતળી હોય, કચરી સરળતાથી વિભાજિત કરી શકાય. પાંચમું લક્ષણ, એનો જીવરસ. જીવરસ એટલે તમને ખબર છે, કોષ દિવાલ સિવાયનો જે ઘટક છે, જીવંત ઘટક, એને જીવરસ કહેવાય. બરાબર, પ્રોટોપ્લાઝમ અંગ્રેજીમાં કહેવાય. એ ઘટ્ટ હોય, ઘટ્ટ. જીવરસ ઘટ્ટ હોય, કોષ કેન્દ્ર અંદર હાજર હોય, અને એક કોષ જીવંત પ્રકારનો કોષ હોય. તો પરીક્ષામાં કદાચ 2 માર્ક્સની થિયરીમાં પણ પૂછાય કે વર્ધનશીલ પેશીના લક્ષણો જણાવો, તો તમે અહીંથી લખી શકો છો. પહેલું જ લક્ષણ અહીંથી શરૂ કરવાનું કે વર્ધનશીલ પેશી ક્યાં હોય, તો કે સક્રિય કોષ વિભાજન પામતો જે ચોક્કસ વિસ્તાર હોય એ પૂરતી જ સીમિત છે. બીજું, કદમાં નાના કોષો છે. ત્રીજું, ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય છે. ચોથું, પાતળી કોષ દિવાલ ધરાવે છે. પાંચમું, ઘટ્ટ જીવરસ ધરાવે છે. છઠ્ઠું, કોષ કેન્દ્ર હાજર છે. અને સાતમું, કોષ જીવંત છે. તો ચલો, પાઠ શરૂ થઈ ગયો છે ભાઈ. પેશીનો મતલબ ભણી ગયા. સમાન ઉત્પત્તિ અને સમાન કાર્ય ધરાવતા કોષોનો સમૂહ એટલે પેશી. હવે એ વનસ્પતિ પેશીની આપણે વાત કરવી છે, એનું વર્ગીકરણ કરવું છે, તો આધાર લીધો આપણે વિભાજનનો આધાર. તો વિભાજનના આધારે એના કેટલા ભાગ પડે, તો વિભાજનના આધારે 2 ભાગ પડે. કે જે સક્રિય રીતે કોષ વિભાજન કરી અને નવા નવા કોષો ઉમેરે છે એવા કોષના સમૂહને વર્ધનશીલ પેશી કહેવાય. અને જે કોષ વિભાજન નથી કરી શકતા એવા કોષોના સમૂહને સ્થાયી પેશી કહેવાય. અને પછી વર્ધનશીલ પેશીના આપણે લક્ષણો પણ તમારી સામે જોઈ લીધા. તો ચલો બેટા, સ્પીડમાં ચલાવ્યું છે, નો ડાઉટ, માનું છું, પણ તેમ છતાં બહુ સારી રીતે ચલાવ્યું છે. તો ચલો, ક્લિયર થઈ ગયું. આ વર્ધનશીલ પેશીના લક્ષણો ચોપડીમાં કશે આપેલા નથી હો, એટલે એક્સ્ટ્રા પોઈન્ટ તરીકે યાદ રાખજો. ઓકે, સારું. ચલો બેટા, તો આટલે સુધીનો પેલા સ્ક્રીનશોટ લઈ લો. પછી આપણે બોર્ડ બદલવાનું છે. ચલો, આટલે સુધી કોઈને પ્રશ્ન છે? જલ્દી પૂછી લો. ઓકે, તો સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આપણે વર્ધનશીલ પેશી ડિટેલમાં ભણીએ. વિભાજનના આધારે 2 પેશી હતી, વર્ધનશીલ અને સ્થાયી. વર્ધનશીલના લક્ષણ જોઈ લીધા. હવે એ જ વર્ધનશીલનું આગળ વર્ગીકરણ આપણે જોઈએ.